જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. જી હા મિત્રો, ભારત સરકારના નવા નિયમ મુજબ હવે દરેક લાભાર્થી માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે. પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ હવે દર વર્ષે પોતાની ઓળખ સુનિશ્ચિત કરાવવા માટે ઈ-કેવાયસી કરાવવું પડશે. રાજ્યના દરેક ખેડૂત મિત્રોએ આ પ્રક્રિયા 30 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે. જો આ સમય મર્યાદામાં ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો આગામી હપ્તા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. જી હા, અને આ ઈ-કેવાયસી પ્રક્રિયા તમે સરળ 3 રીતે ઘરે બેઠા અથવા નજીકના કેન્દ્ર પર જઈને કરી શકો છો. સૌથી પહેલા તો તમે ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા મોઢું સ્કેન કરીને એટલે કે ફેસ ઓથેન્ટિકેટ કરીને કેવાયસી કરાવી શકો છો. બીજા નંબર પર છે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને ફિંગરપ્રિન્ટ દ્વારા પણ આ પ્રક્રિયા થઈ શકે છે. ત્રીજા નંબરમાં આવે છે પીએમ કિસાન મોબાઈલ એપ એટલે કે તમે પોતે પણ મોબાઈલ એપમાં બેનિફિશિયરી તરીકે લોગિન કરી આધાર નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકો છો. અને હા, આ એપની ખાસિયત એ છે કે એક લાભાર્થી પોતાનું અને એના જેવા અન્ય 100 લાભાર્થીઓનું ઈ-કેવાયસી પણ કરી શકે છે. તો હવે રાહ કોની જોઈ રહ્યા છો? છેલ્લી તારીખ 30 જૂન 2026 છે અને એ પહેલા તમારું ઈ-કેવાયસી ચોક્કસ કરાવી લો કે જેથી યોજનાનો લાભ તમને અવિરત મળતો રહે. અને વધુ માહિતી માટે તમારા ગ્રામ સેવકનો સંપર્ક કરો. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.